अस्सलाम वालेकुम। આપ સૌ જાણો છો 2018થી જમિયત ઉલમાએ હિન્દ ભાવનગરમાં કાર્યરત થઈ. ત્યારબાદ જમિયત ઉલમાએ હિન્દ ભાવનગરે વિવિધ સામાજિક કાર્યો કર્યા, જેવા કે આધાર કાર્ડમાં સુધારા વધારાના કેમ્પ, ચૂંટણી કાર્ડમાં સુધારા વધારાના કેમ્પ, પાસપોર્ટ કેમ્પ, બ્લડ ડોનેશન ઉપરાંત મેડિકલ, લેબોરેટરી તથા 2 દવાખાના પણ શરૂ કર્યા. તથા કહી શકાય કે એજ્યુકેશન કમિટીમાં દર વર્ષે જે છે ઇનામ વિતરણ સમારોહ, ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, જનરલ નોલેજ સ્પર્ધા, આ બધી સ્પર્ધાઓ પણ શરૂ કરવામાં આવી. તો આજે અમે સૌ આપની સમક્ષ જે વાત રજૂ લઈને આવ્યા છીએ તે વાત હું આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું. તે બતાવ સૌ પ્રથમ હું પરિચય કરવા માંગીશ. મારી સાથે છે જમિયત ઉલમાએ હિન્દના ઉપપ્રમુખ સાહેબ મૌલાના મુજીબ સાહેબ, ત્યારબાદ જમિયત ઉલમા હિન્દ ભાવનગરના મંત્રી સાહેબ મૌલાના અયુબ સાહેબ તથા જમિયત ઉલમા હિન્દ ભાવનગરના મંત્રી સાહેબ જનાબ તસ્લીમભાઈ કાગદી. હવે આપ સૌ જાણો છો કે ઘણા સમયથી આ જે પોસ્ટર જે છે, આ પોસ્ટર દરેક મસ્જિદોમાં ફરી રહ્યું છે, ત્યાં લગાડાઈ રહ્યું છે અને વોટ્સઅપ ઉપર પણ ફરી રહ્યું છે. હવે આમાં ઘણા બધાની બાબતે પ્રશ્ન છે કે આ ખરેખર છે શું, કઈ બાબતે છે? તો આ વાત ઉપર હું પ્રકાશ પાડતા કહી શકીશ કે આ એક વ્યવસાયકારો માટે અને ગ્રાહકો માટેનું એક જમિયત ઉલમાએ હિન્દ ભાવનગર દ્વારા એક જમિયત રોજગાર કમિટી શરૂ કરવામાં આવી. કે આમાં શું કરવામાં આવ્યું કે ભાઈ ઘણા બધા વ્યવસાયકારો છે, કડિયા છે, સુથાર છે, મિસ્ત્રી છે, પ્લમ્બર છે, જેમની પાસે અલ્લાહ તાલા એમને એવું હુનર આપ્યું છે. હવે એમને હુનર આપ્યું છે તો દર વખતે આપણે કંઈક ને કંઈક કામની જરૂર પડતી હોય છે, તો આપણે એકબીજાને સંપર્ક કરી અને ફોન નંબર મંગાવતા હોઈએ છીએ. તો એના માટે જમિયત ઉલમાએ હિન્દે શું કર્યું છે કે ભાઈ જેવા આવા સુથાર, કડિયા, પ્લમ્બર એવી રીતના 27 જાતના વ્યવસાયકારોની યાદી બનાવવામાં આવી અને આ 27 વ્યવસાયકારો જે છે એમને અહીંયા આમંત્રિત કરવામાં આવ્યા છે કે આપ લોકો આપનું વિઝિટિંગ કાર્ડ, આપનું આધાર કાર્ડ તથા પાસપોર્ટ સાઇઝના ફોટા જમિયતની જે ઓફિસ જે છે 126 પહેલો માળ ભાવનગર ખાતે પહેલા માળે અહીંયા આપના પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને આપ આવો, આપનું ફોર્મ ભરો અને આપના ફોર્મ ભર્યા બાદ જે છે આપનું નામ JUB સર્વિસીસ, ફરીવાર કહું છું, JUB સર્વિસીસ નામની જમિયત ઉલમાએ હિન્દ ભાવનગરે એક એપ્લિકેશન શરૂ કરી. એ એપ્લિકેશનમાં આપનું નામ જે છે એડ કરવામાં આવશે. આપનું નામ, આપનો મોબાઈલ નંબર એ એડ કરવામાં આવશે. હવે જ્યારે જે પણ ગ્રાહકને જે કોઈ સુવિધાની જરૂર પડી તો એ એપ્લિકેશનમાંથી જે છે એ આપનું નામ શોધી અને આપને ફોન કરી શકશે. હવે બીજી બાજુ ગ્રાહકને પણ શું ફાયદો થાય છે એ પણ જણાવી દઉં કે ગ્રાહક જે છે કે ભાઈ દાખલા તરીકે હું પોતે જ છું, મારે આજે કોઈ મિસ્ત્રીની જરૂર પડી, મારા ઘરમાં મિસ્ત્રી કામની જરૂર પડી, તો હું તસ્લીમભાઈ કાગદીને કહીશ કે ભાઈ મને કોઈક મિસ્ત્રી સાહેબનો નંબર મોકલો ને. તો કે જેના કારણે મને મિસ્ત્રી સાહેબના નંબર મોકલે, એના કારણે હું આ JUB સર્વિસીસ નામની જે એપ્લિકેશન છે કે જે આપણા પ્લે સ્ટોર ઉપર અપલોડ થઈ ગઈ છે, આ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ આપના મોબાઈલમાં કરી શકો છો. એ હું એપ્લિકેશનમાં જઈ અને ત્યાં તમામ મિસ્ત્રી જેટલા લોકો જે છે, વ્યવસાયકારો જે છે, તમામના નંબર આપ્યા છે. હવે હું તેમાંથી કોઈ પણ એક નંબર, એક નામ પસંદ કરી અને એમને ફોન કરીશ. અહીંયા એક વાતની હું આપ સૌને સ્પષ્ટતા કરી દેવા માંગુ કે જમિયત ઉલમાએ હિન્દ ભાવનગર જે છે અહીંયા ફક્ત ને ફક્ત એક ખિદમતનું કામ કરી રહી છે. અહીંયા એમને કોઈ કમિશન, કોઈ ભાગીદારી, કોઈ હિસ્સેદારી નથી. આ ફક્ત ને ફક્ત વ્યવસાયકારો અને ગ્રાહકો વચ્ચે એક સેતુ બાંધતો પુલ છે કે જેમાં ગ્રાહકને એ વ્યવસાયકાર મળી રહી છે અને વ્યવસાયકારને જે છે એને પોતાને રોજી રોટી મળી રહી છે. એના માટે જમિયત ઉલમાએ હિન્દ ભાવનગરે જે છે આ કાર્ય કર્યું છે. એટલે ગ્રાહક જે છે, ગ્રાહક એમની સામે એ વ્યક્તિને ફોન કરી એની સાથે ભાવતાલ નક્કી કરવાની જવાબદારી પણ ગ્રાહકની જ રહેશે. એ એમની સાથે ભાવતાલ નક્કી કરી નાખે અને ત્યારબાદ જે છે એ એમને ગ્રાહકને યોગ્ય લાગે તો એ જે તે વ્યવસાયકારને જે છે પોતાના ઘરે બોલાવી અને પોતાનું કામ આગળ વધારી શકે છે. તો આ રીતે ગ્રાહકને ઘર બેઠા શું ફાયદો થયો કે ભાઈ એને બહાર કોઈ જગ્યાએ કોઈની પાસેથી કોઈ કોન્ટેક્ટ નંબર લેવાની જરૂર ન પડી. એક એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને ક્લિક કર્યા બાદ તમામે તમામ સેગમેન્ટ વાઇઝ જે છે એ નામ એમને જોવા મળ્યા. જેના કારણે એમને યોગ્ય લાગે
એ વ્યવસાયકારની સાથે એ સંપર્ક સાધી શકે. તો સામે બાજુ વ્યવસાયકારનો શું ફાયદો થયો કે એને ભાઈ માની લો કે ઘર બેઠા રોજી મળી ગઈ, બરાબર, કે ભાઈ એને દર વખતે જે છે આપણે જોઈએ છીએ કે ઘણી બધી જગ્યાએ એ લોકો ઊભા હોય છે, રોજીની તલાશ કરતા હોય છે, તો સીધો એમના ઉપરથી ફોન આવ્યો કે ભાઈ JUB સર્વિસીસ, જમિયત ઉલમા હિન્દ ભાવનગર સર્વિસીસ નામની એપ્લિકેશનમાંથી આપનો નંબર મળ્યો છે અને અમારે ઘરે આ કામ કરાવવું છે, તો આપ કયો શું ભાવ લ્યો છો, કઈ રીતના લ્યો છો, એ બધી બાબતની સ્પષ્ટતા ચોખવટતા જે છે ગ્રાહક જે છે એની સાથે કરી શકે છે. તો આ એક ફાયદો એ ગ્રાહકો માટે પણ છે અને વ્યવસાયકારો માટે પણ છે. એટલે આ તમામ વ્યવસાયકારોને મારી નમ્ર વિનંતી કે આપ અહીંયા સાંજના સમયે 5 થી લઈને 8:30 વાગ્યા સુધીમાં આપ જમિયતની ઓફિસ ખાતે આવો, આપનું વિઝિટિંગ કાર્ડ, આપનું આધાર કાર્ડ અને આપના 2 પાસપોર્ટ સાઇઝના ફોટા લઈને આવો. આપનું ફોર્મ જે છે એ ફોર્મ અહીંયા ભરી નાખો. એના કોઈ પૈસા નથી, કોઈ ચાર્જ નથી, નિઃશુલ્ક જ છે, બરાબર. એ રીતે જ્યારે આપનું ફોર્મ જ્યારે અહીંયા ભરાઈ જશે ત્યારબાદ કમિટીમાં રજૂ કરવામાં આવશે અને કમિટીમાં રજૂ થઈ ગયા બાદ જે છે આપનું નામ, આપનો ફોન નંબર એ એપ્લિકેશન ઉપર મૂકવામાં આવશે અને જેના કારણે ગ્રાહકોને આપને શોધવામાં અનુકૂળતા રહેશે. તેથી ખાસ આ એપ્લિકેશન જમિયત ઉલમા હિન્દ ભાવનગર દ્વારા તૈયાર કરવામાં આવી છે. તો અહીંયા જે જમિયત ઉલમા હિન્દ ભાવનગરની આખી ટીમ બેઠી છે એના તરફથી અપીલ કરવા માંગુ છું તમામ વ્યવસાયકારોને કે આપ વહેલામાં વહેલી તકે આવો ને આપને ઓળખતા હોય તેવા બીજા વ્યવસાયકારોને પણ આપ લઈને આવો, જેના કારણે આપને રોજગારીમાં પણ મદદ મળી રહે અને એ લોકોને પણ મદદ મળી રહે. અને આ જમિયત ઉલમા હિન્દ ભાવનગર જે છે એ ખિદમતનું એક કાર્ય કરી રહી છે. અસ્સલામુ અલૈકુમ.